જ્યારે જ્યારે તમે ભાગવતમાં નિમિત્ત થાઓ છો ને, તમારા પૂર્વજો બહુ પ્રસન્ન થાય, તમને આશીર્વાદ આપે છે પિતૃલોકમાંથી. પિતૃઓની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં તો કઈ ત્રણનું પુણ્ય ભેગું થાય ત્યારે ભાગવત મળે. પોતાનું, પૂર્વજોનું, પિતૃઓનું, આમ અનેક પ્રકારના પુણ્યો સંચિત થાય ત્યારે ફળ રૂપે ભાગવત કથા મળતી હોય છે. કારણ કે ભાગવત પોતે ફળ છે. ઉત્તરા કૃપા કરી છે, સંતતિની રક્ષા કરી છે. નહીં તો જોવા જાઓ, પરીક્ષિત મહારાજને તો શ્રાપ જ લાગ્યો હતો ને, કોઈ પુણ્ય તો કર્યું નહોતું. આપણે કહીએ કે પુણ્યોના ફળ રૂપ ભાગવત મળે, તો પરીક્ષિત મહારાજે તો પાપ કર્યું હતું, છતાંય ભાગવત રૂપે ભગવાન કેમ મળ્યા? પ્રશ્ન થાય ને. આપણે એમ કઈ ભાગ્યોદય ને બહુજન્મ સમર્જિતે ને સત્સંગ મમ ચ લભતે પુરુષો યદા વૈ, મદ ભાગ્યનો ઉદય થાય ત્યારે ભાગવત મળે. પણ જે ઉત્તમ શ્રોતા છે પરીક્ષિત મહારાજ, પુણ્ય કરીને નહોતા ગયા, ઋષિનો અપરાધ કર્યો ને, આગળ કથા આવશે. મરેલો સર્પ ગળામાં વીંટાળ્યો ને શ્રાપ લાગ્યો. આ શ્રીમદ ભાગવત છે ને, શ્રાપિત ને સમર્પિત બનાવનારી કથા છે. લાગ્યો છે શ્રાપ, બન્યા છે સમર્પિત. એટલે જ કહ્યું ને, પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા છે, શંકાથી સમાધાન સુધીની યાત્રા છે, મૃત્યુથી અમરત્વ સુધીની યાત્રા છે, ભયથી અભયત્વ સુધીની યાત્રા છે. લાગ્યો છે શ્રાપ, અને શ્રાપિત ને સમર્પિત ભાગવતે કરી દીધું. કયું પુણ્ય એમણે કર્યું? કેમ પરીક્ષિતને ભગવાન કથા રૂપે મળ્યા? કેમ કે ભગવાનના અનેક રૂપ છે, અનેક અવતાર છે, પણ સૌથી ઉત્તમ સ્વરૂપ કોઈ ભગવાનનું હોય તો એ ભાગવત છે. ભાગવત વિશિષ્ટ રૂપ છે પરમાત્મા, કારણ કે પાપીઓનો પણ ઉદ્ધાર કરનારું છે. અન્ય ભગવાન અવતારો પાપીઓનો હિસાબ કરે છે, અને ભાગવત સજા નથી આપતી, ક્ષમા આપે છે. કોઈ પણ પાપી જ્યારે ભાગવત કથામાં બેસે છે ત્યારે ભાગવત રૂપી પરમાત્મા એના પાપને ગણતા નથી, એને ક્ષમાનું દાન કરે છે, એનો સ્વીકાર કરે છે, એનું સમાધાન કરે છે, એનો ઉદ્ધાર કરે છે. તો કેમ ભાગવત રૂપે મળ્યા પરીક્ષિતને? કારણ એક જ, પુણ્ય નિમિત્ત નહોતું ભાગવત માટે, પૂર્વજોનું પુણ્ય નિમિત્ત. પાંડવોની સંતતિ છે, તો ભગવાન ભક્તોની સંતતિની પણ અધોગતિ થવા દેતા નથી. કારણ કે પાંડવો પરમ વૈષ્ણવ છે. તમારા ઘરે કદાચ આજે તમે જે સુખ ભોગવી રહ્યા છો એનું કારણ તમારો પુરુષાર્થ કે બુદ્ધિ નથી, તમારા પૂર્વજોએ ફેરવેલી માળાઓ છે, તમારા બાએ કરેલા યમનાષ્ટક છે, તમારા વડીલોએ કરેલી ભગવત સેવા છે, કે એક એક કણ મિશ્રીની આરોગતા આરોગતા ઠાકોરજી અનંત ગણું સુખ તમારી સંતતિના ભાગ્યમાં લખી દીધું. આ પ્રભુની કૃપાનું પ્રમાણ છે કે જે ભાગવતમાં વિનિયોગ થાય છે, સમર્પિત થાય છે, તો ભગવાન ભક્તની સંતતિની પણ રક્ષા કરે છે. જો બધા અસુરોને ભગવાને માર્યા, બલિરાજાને માર્યા નહીં, એને સુતલ લોકનું રાજ્ય આપ્યું. પૂછ્યું કેમ? કારણ કે પ્રહલાદના વંશજ છે બલિરાજા. જ્યારે હિરણ્યકશિપુને માર્યા ને, ત્યારે ભગવાને પછી પ્રહલાદજીને વચન આપ્યું, હવે તમારા કુળમાં કોઈનો વધ નહીં કરો. અને પ્રહલાદની સંતતિ છે બલિરાજા, એટલે ભગવાને માર્યા નહીં, સુતલ લોકનું રાજ્ય આપ્યું. વિચાર કરો, ઘરમાં એક વૈષ્ણવ થાય છે, એ પૂર્વજોનો ઉદ્ધાર કરે છે અને સંતતિઓને સુખી કરીને જાય. ભગવદ નામ, ભગવત સેવા ક્યારે પણ નિષ્ફળ થતી નથી. ભલે તમારા બા, ભલે તમારા વડીલ કે તમે લોકો નિષ્કામ ભાવથી સેવા કરો છો, તમારી અંદર કોઈ કામના નથી સેવા કરવાની, કે સેવા કરું તો આ મળે એવી તમને ઈચ્છા નથી, પણ ભક્તને આપીને ભગવાનને એની ભગવત્તાનો આનંદ આવતો હોય છે, એને પોતાની પ્રસન્નતાનો અહેસાસ થતો હોય છે. જ્યારે ભક્તનું કોઈ કામ ભગવાન કરે ને, ત્યારે ભગવાનને એના સામર્થ્યનો આનંદ આવે. નરસિંહ મહેતા માંગે ભલે નહીં, પણ ભગવાન દોડીને સામળસા શેઠ બનીને કામ કરે ને, તો એ આનંદ નરસિંહ મહેતાનો નથી, એ ભગવાનનો છે. વિદુર ભલે ભોગ ન ધરી શકે,
પણ એ જે બી હોય, ભાજી આરોગીને છિલકા આરોગીને પણ આનંદ પરમાત્માને આવે છે. આ પ્રસન્નતા પરમાત્માની છે. ભક્તની મહાનતા ગાઈએ છે એના ભાવની, બરાબર છે, પણ આમાં તો પરમાત્મા પોતાના આનંદનો અનુભવ કરતો હોય. અહીંયા જ્યારે પ્રહલાદ રક્ષાકારી પરીક્ષિત મહારાજની પ્રભુએ કૃપા કરી, કુંતાજીએ જાણ્યું, કાલ થોડી શીઘ્રતાથી કથા જોઈ રહ્યા હતા, અને કુંતાજી ને પ્રભુ કહેવા લાગ્યા, પાંડવોને કહ્યું કે હવે હું પાછો જાઉં દ્વારિકા. રથ ઉપર સવારે થઈ ગયા પ્રભુ. સામે એક સ્ત્રીને ઉભેલી છે, શ્વેત સાડી પહેરીને ઉભી છે. ધીમે પગલે આગળ આવીને ખબર પડી કે આ તો કુંતા ફૈબા છે. પાંડવોના ઘણા સંબંધો ભગવાન જોડે છે. અર્જુનના કેટલા સંબંધો પરમાત્મા સાથે છે, એક જ સંબંધ નથી. મહાભારતની કથાઓમાં સંબંધોનો વિચાર કરો તો દરેક વખતે જુદા જુદા સંબોધનથી ગીતાજીમાં ભગવાન અર્જુનને બોલાવે છે. ક્યાંક ને ક્યાંક કોઈ સંબંધ રહેલો છે. અને તમે જોવા જાઓ, જ્યારે દ્વારિકામાં ગયા દુર્યોધન અર્જુન ભગવાન પાસે મદદ માંગવા માટે, અને પોતે કહ્યું તું હું હથિયાર હાથમાં નહીં લઉં. અને જ્યારે આ સંકલ્પ કર્યો ભગવાને, નક્કી કર સેના જોઈએ છે કે મારી જરૂર છે, અર્જુને કહ્યું આપની જરૂર છે. અને જ્યાં માંગ્યું દુર્યોધન તો ખુશ થઈને જતો રહ્યો, સેના મળી ગઈ. અને ભગવાને કહ્યું કે હાર નિશ્ચિત હૈ તેરી, તું રહેગા હંમેશા ઉદાસ. માખન દુર્યોધન ले गया, अब छाछ बची तेरे पास. અરે સેના તો લઈ ગયો, હવે તારી પાસે શું બચ્યું? અને ત્યારે અર્જુને કહ્યું जीत निश्चित है मेरी, भक्त नहीं होता उदास. माखन की चिंता क्यों करूं जब माखन चोर है मेरे पास. અરે હું શેની ચિંતા કરું, માખન ચોર મારા પરડામાં છે, તો એ તો ક્યાંથી લઈ આવશે. આ ભક્તની નિષ્ઠા છે. અને ભક્તની નિષ્ઠા ભગવાનને તટસ્થ બનવામાં બધા વિચલિત કરી દે છે. ભક્તના પક્ષે આવીને ઉભા રહી જાય. ભગવાન પક્ષધર છે, એમ પક્ષનો અર્થ પીછું થાય, પણ ભક્તના પક્ષધર પરમાત્મા. આ પીછું ધરે છે ને, પીછાને કહેવાય પક્ષ. તો પક્ષનો અર્થ એ થાય કે હું ભક્તોના પક્ષે તો રહીશ જ. ભલે ભગવાન તટસ્થ કહેવાય છે, પણ ભક્તોની પાસે ઝૂકેલા, એટલે પુષ્ટિ માર્ગમાં મુગટ ઝૂકેલો ધરવામાં, અહીંયા આમ સીધો ના ધરાય, તેડો ધરાય. એટલે પ્રભુ સંકેત કરે છે કે ભલે ભગવાન રૂપે છું, પણ ભક્તોની આગળ તો ઝૂકેલો જ રહેવાનો છે. અહીંયા કુંતાજી આવ્યા અને ધીમે રહીને પ્રભુને ચરણ વંદના કરવા. પ્રભુ બે ડગલા પાછળ ખસી ગયા. અરે ફૈબા આ શું કરો છો? મારે આપ વડીલ છો, ફૈબા છો, મારે પગે લાગવું જોઈએ, આપ મને લાગો છો. આ અમારી પાસે જે ક્યાંય પણ છે હું જાણું છું પ્રભુ, આપને કારણે આ રાજ છે. જીત તો ત્યારે જ નક્કી થઈ ગઈ હતી જ્યારે આપે પાંડવોના પક્ષે રહેવાનું નક્કી કર્યું. કારણ કે વિજય સેનાઓ સામર્થ્ય ભીડ નથી અપાવતું, ભગવાન આપણી પક્ષે છે કે નહીં એ જોતા રહેવું છે. જ્યાં ભગવાન છે, યત્ર યોગેશ્વર કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધર, તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નિતિર્મતિર્મમ. વિજય તો ત્યાં હોય જ્યાં ભગવાન હોય. નક્કી ત્યારે જ થઈ ગયું. એટલે આપને હું નમન કરું છું. નમસ્તે ત્વમેવ આદ્યમ, आप तो आदि पुरुष हो प्रभु, साधारण नहीं हो, मैं जानती हूं आपको. आप नटो नाट्य धरो यथा. एक नाटककार જેમ કોઈ નટ હોય ને સુંદર નાટક કરતો હોય, અને આપણે બધા સાચું માની લઈએ. રડતા જોઈને પેલાને તો પૈસા મળે છે એક્ટિંગ કરવાના, પેલા બેન ઘરે બેઠા બેઠા મફત પર રડતા હોય. નામ જ કહીને સી રિયલ. રિયલ જેવું હોય નહીં, એમાંથી બધું ફેક જ હોય. એટલે ભગવાન આગળ નારિયેળ જઈને ધરીએ ને કે પ્રભુ હું આ નારિયેળ જેવો છું. ના રિયલ, મારામાં રિયલ જેવું કાંઈ છે જ નહીં. ખોટા નારિયેળ જેવો છું, પણ આપ સાચું કરી શકો છો. ભલે આટલી ઉપર હોય રેગિસ્તાનમાં યા દરિયા કિનારે ખારું પાણી હોય, એના તટ પર હોય, કોઈ મોટર લગાવતા નથી, છતાંય એની ભીતર મીઠું પાણી ભરાઈ જાય. બસ આપ એવા જ છો. અમે ખોટા નારિયેળ જેવા, એને સાચું કરનારા આપ જ છો. ગુસાઈજીનો પ્રસંગ આવે ને, ચિત સ્વામીનો. ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને પરીક્ષા કરવા ગયા ગુસાઈજી. કહ્યું જોઈએ બધાના મનની જાણે છે, તો મને જાણે છે કે નહીં? અને છીતું ચોબે એવા ઉદંડી જે સંત મહાત્માઓની પરીક્ષા કરે, દરવાજે આવીને ઉભા છે. અને ગુસાઈજીની દ્રષ્ટિ પડીને કહ્યું
આવો ચિત સ્વામી, ભીતર આવો. ડરી ગયા ચિત સ્વામી કે આખું ગામ છીતું છીતું કરે છે, આ મારું સાચું નામ આમને ક્યાંથી ખબર પડી? અને જે નામ જાણી લેતો એ કામે જાણી ગયો છે. લાવો અમારી ભેટ લાવો. અને ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો લઈને ગયા. જ્યાં ખોટો નારિયેળ ચરણમાં મૂકીને ગુસાઈજીએ ફોડ્યું, જળની ધારા વહેવા લાગી. અને જોઈને ચિત્તસ્વામીને થયું, ખોટાને સાચો કરનારા ગુરુ આજે મને મળી ગયા. ભઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. પદ ગાયું છે. ભઈ અબ ગિરધર, હવે ગિરધર સાથે પહેચાન થઈ. હું તો છલવા આવેલો, પણ હું જ છલાઈ ગયો. હું તો એનો થઈ ગયો. અહીંયા કુંતાજી કહે કે આપ એ રીતે નાટક કરો છો કે અમે લોકો પણ આપને સાધારણ મનુષ્ય માની લઈએ. અમે પણ બ્રહ્મા પડી જઈએ છીએ. મોટા મોટા ઋષિ મુનિઓ આપને, અરે દેવતાઓ પણ ઓળખી નથી શકતા આપને. એ રીતે આપ નાટક કરો. સ્તુતિ કરતા કુંતાજી કહેવા લાગ્યા, પ્રભુ એક વસ્તુ માંગુ આપની પાસે. હા માંગો ને. ના એમ નહીં, હાથમાં હાથ મૂકીને વચન આપો કે આપશો જ. કેમ, મારા ઉપર શંકા છે? હા મને શંકા છે, કારણ કે મારી માંગણી એવી છે. એવી રીતે કઈ માંગણી કે હું ના પાડું? ના પ્રભુ, હાથમાં હાથ મૂકીને આપો. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું, આપ જે માંગશો એ આપીશ. હાથમાં હાથ મૂકીને વચન આપ્યું છે, આપવું પડશે. કુંતાજીએ માંગ્યું, વિપદ સંતુ ન સશ્વત તત્ર તત્ર જગતગુરો. ડગલે ને પગલે મારા જીવનના માર્ગને સંકટોથી ભરી દો, વિપત્તિઓથી ભરી દો. કેમ કે વિપત્તિઓ જ અમારા પ્રપત્તિનું કારણ બનવાની છે. અનુકૂળ સંજોગો આવે ને ત્યારે તેમ લાગે મારી હોશિયારી, મારી સમજ, મારી મહેનત, મારું ભાગ્ય, મારું પુણ્ય. પણ જ્યારે બધું સાથ છૂટતું લાગે અને વિપત્તિમાં માણસને અસમર્થતાનું ભાન થાય કે બધુંય મેળવ્યું પણ હું તો વિવશ છું. આ જન્મ મરણ યશ કીર્તિ મારા હાથમાં નથી. અને જ્યારે અસમર્થતાનું ભાન થાય ત્યારે પ્રપત્તિ એટલે શરણાગતિ થાય. પ્રભુ સંકટો એટલા માટે માંગુ છું કારણ કે અનુકૂળતાઓમાં અમને અમારું સામર્થ્ય દેખાય છે અને પ્રતિકૂળતામાં સમજમાં આવે છે કે સાથ આપનારો કોઈ હોય તો શ્રીનાથજી છે. બાકી બધા સુખના સંબંધીઓ સગાઓ છે, પણ જ્યારે સંકટ આવે ત્યારે અફસોસ લોકો કરી શકે, દુઃખ દૂર કરવાનું સામર્થ્ય તો કોઈનામાં નથી. પ્રભુ આ સંસાર છોડવો અમારા માટે બહુ દુષ્કર છે અને જેટલું સુખ વધે એટલું સાંસારિક સંબંધો વધતા જાય છે, લૌકિક વધતું જાય છે. છોડવાની તાકાત અમારામાં નથી, પણ વિપત્તિ એટલા માટે માંગુ છું કે દુઃખ આવે તો અમારે સંસારીઓને નહીં છોડવા પડે, સંસાર જ અમને છોડીને જતો રહેશે. અને એટલે એ સમયે અમારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જશે. બીજું કાંઈ મારે આપની પાસે નથી જોયું. હનુમાનજીએ પણ એ જ માંગ્યું ને. હું તો 3 જગ્યાએ બંધાયેલું છું, પતિ પક્ષમાં, પિતા પક્ષમાં અને ત્રીજું બંધન મારું આપની સાથે છે. કૃપા કરો પ્રભુ, મારા લૌકિક બંધનોને કાપી નાખો જેથી કેવલ મારું બ્રહ્મ સંબંધ રહી જાય. અન્ય સર્વ સંબંધો આપના થકી સંબંધ લાગે, બાકી સાચો સંબંધ તો આપની સાથે છે. પ્રભુ કહેવા લાગ્યા કે વૈભા હવે મારે જવું છે. આટલા સમયથી હું દ્વારિકામાં નિવાસ કરું છું, દ્વારિકા ગયો નથી. દ્વારિકા વાસીઓ મારી પ્રતીક્ષા કરતા હશે. હસ્તિનાપુર છું, હવે દ્વારિકા જવા દો મને. પ્રભુ રથ ઉપર સવાર થયા, બધા જ રોકવાની કોશિશ કરે છે, ન પાંડવોનું સાંભળે છે ન કુંતાજીનું સાંભળે છે અને સારથીને કહ્યું લઈને દ્વારિકા તરફ. એટલામાં એક દૂત દોડતો દોડતો આવ્યો. મહારાજ ઉભા રહો, ઉભા રહો. પ્રભુ કહ્યું કોણ છો? આપે કોઈને વચન આપ્યું છે, આ રીતે આપ ન જઈ શકો. પ્રભુને યાદ આવ્યું ને રથ પરથી નીચે ઉતરી ગયા. મહાભારતમાં એક કથા આવે છે, ભીષ્મજીને વચન આપ્યું હતું તમારો અંત સમય આવશે ત્યારે તમને દર્શન આપવા આવીશ, અને એ વચન યાદ આવ્યું અને પ્રભુ ઉતર્યા. પ્રભુ ક્યારે પણ પોતાના વચનોને છોડતા નથી અને તમને બધાએ ને પ્રભુએ વચનો આપ્યા છે. તમે કહો ક્યાં આપ્યા છે, ક્યાં લખ્યા છે? ગીતાજી વાંચો. ગીતાજીમાં આપેલા એક એક વચનો આજે પણ એમને એમ અંકિત છે. તું મારો થઈશ, તારું બધું હું કરીશ. પ્રભુના અભય વચનો છે,
અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. હું તને તારા બધા પાપોમાંથી મુક્ત કરીશ. આપણો સ્વભાવ શું છે? કોઈ કઈ સત્કર્મ કરતું હોય, મંદિરે જતું હોય, અને આપણી અંદર કોઈ દોષ હોય, દુર્ગુણ હોય,